મિત્રો આપણે ઉદાહરણના દાખલા જોઈએ તો ફરીથી કે 200 ગ્રામ દળનો 1.5 મીટર લંબાઈનો સળિયો 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરે છે. તેને સમછેદી સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં હવામાં લટકાવતો તે સ્થિર રહે તો ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો મિત્રો જો અહીં આવું થાય કે ધારો કે અહીં ચુંબકીય ક્ષેત્રની સ્થિતિ છે, ધારો કે કોઈ સળિયો હવામાં મૂકીએ તો એના પર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે અધો દિશામાં વજન બળ mg લાગે. જો આના પર નો વિદ્યુત ભાર અને એના કારણેનો વિદ્યુત પ્રવાહ આટલો છે તો આપણે એના ઉપર એ પ્રવાહના કારણે જે ચુંબકીય ક્ષેત્રનું બળ લાગે એ dl થાય. જો આને સંતુલનમાં રાખવું હોય, ગુરુત્વાકર્ષી બળ તો હંમેશા અધો દિશામાં હોય તો આટલું જ બળ એ ચુંબકીય બળ ઉધ્વ દિશામાં થાય. એટલે સંતુલન સ્થિતિએ BLI બરાબર mg મળે. તે પરથી mg/Li આ ગ્રામના કેજી કરવાના એટલે 0.4 ગુણ્યા 9.8 ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય જાણીએ છીએ આપણે છેદમાં 2 ગુણ્યા 1.5. મિત્રો આ કિંમતનું તમે સાદુરૂપ આપશો એટલે જવાબ મળશે 0.65 ટેસ્લા. બરોબર? તો આ તમારે આટલું સાદું જાતે આપી દેવાનું. અહીં ખ્યાલ આટલો જ રાખવાનો કે જ્યારે બંને બળો સરખા થાય ત્યારે સળિયો સંતુલનમાં રહે છે. આ પહેલું ઉદાહરણ. હવે બીજા ઉદાહરણનો ખ્યાલ કરીએ મિત્રો. તો તમે ચોપડીમાં આકૃતિ જોશો તો આમ એક સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવેલું છે જેમાં આ x દિશા, આ z દિશા અને આમ આપેલી છે y દિશા છે. બરોબર? તો x, y અને z. જો હવે આકૃતિ જો ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષને સમાંતર એટલે આ ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર જે પેદા થાય ધન y અક્ષને સમાંતર અને મૂલ્ય b છે અને વિદ્યુતભારિત કણ x અક્ષ પર એટલે વિદ્યુતભારિત કણ આ અક્ષ પર v જેટલા વેગથી ગતિ કરતો હોય તો એક ઇલેક્ટ્રોન અને બીજા પ્રોટોન પર કઈ દિશામાં લોરેન્ઝ બળ લાગે? મિત્રો જુઓ, હવે તમારા કણનો એ x દિશામાં છે અને આ ચુંબકીય ક્ષેત્ર y દિશામાં છે. એટલે x અને y સદિશ થયા એટલે આપણે v ક્રોસ b લઈએ તો આવું થાય v b i ક્રોસ j થાય. અને i ક્રોસ j એ વિષમ ગણીમાં થઈ અને એટલે આપણને પરિણામી જે મળે એ z અક્ષ પર મળે, આ k મળે. અને એટલે ઇલેક્ટ્રોન પર લાગતું બળ આ બંનેના સદિશ ગુણાકારથી પરિણામી જે અક્ષ મળે એ થઈ એટલે z અક્ષ થાય. ઇલેક્ટ્રોન પર લાગતું બળ એ કઈ અક્ષ પર થશે? ધન z અક્ષ પર થશે. પણ જો પ્રોટોન લઈએ તો એ એનાથી વિરુદ્ધ દિશામાં થાય એટલે ઋણ z અક્ષ થાય. આમાં મિત્રો માત્ર આટલું જ વિચારવાનું છે કે v અને e કઈ અક્ષ પર છે અને એમનું પરિણામી શું થાય તે. એટલે i ક્રોસ j બરાબર k મળે અને એના આધારે એના પરિણામીની દિશા નક્કી કરી શકાય. આ જ રીતે મિત્રો આગળ જઈએ તો ઉદાહરણ 3 6 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા એટલે ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે 3 ગુણ્યા 10⁷ મીટર પર સેકન્ડ વેગથી ઇલેક્ટ્રોન
ઇલેક્ટ્રોનના માર્ગ ગતિ કરે છે તો એના માર્ગની ત્રિજ્યા કેટલી હશે, આવૃત્તિ કેટલી હશે, ઉર્જા કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો. મિત્રો અહીં ઇલેક્ટ્રોનનું દળ m બરાબર 9 × 10⁻31 kg, ઇલેક્ટ્રોનનું વિદ્યુતભાર E બરાબર 1.6 × 10⁻19 કુલમ આપણે જાણીએ છીએ. હવે મિત્રો આપણે સાયક્લોટ્રોનમાં આવું ભણ્યા હતા કે R બરાબર mv/qb, mv b અને q એટલે E. આ કિંમતો લઈએ તો 9 × 10⁻31 ગુણ્યા 3 × 10⁷ ભાગ્યા q એટલે ઇલેક્ટ્રોન તો 1.6 × 10⁻19 6 × 10⁻4 ટેસ્લા. આના આધારે તમે જવાબ શોધો તો એ લગભગ 28.12 ગુણ્યા 10⁻2 મીટર એટલે 28.12 સેન્ટીમીટર થાય. હવે જો મિત્રો બીજું માગ્યું છે કે પરિભ્રમણની આવૃત્તિ કેટલી હશે, તો પરિભ્રમણની આવૃત્તિ શોધવા માટે આપણે આવું જાણીએ છીએ કે વર્તુળાકાર માર્ગે ગતિ કરતા પદાર્થની આવૃત્તિ અને એના વેગ વચ્ચેનો સંબંધ તો v બરાબર 2πr ન્યુ થાય અને તે પરથી ન્યુ બરાબર v/2πr. v એટલે 3 × 10⁻7 2 × 3.14 અને તમે ત્રિજ્યા હાલ શોધી તે 28.12 × 10⁻2. આ કિંમતો મૂકો મિત્રો એટલે તમને એનો જવાબ મળશે 17 × 10⁶ અથવા તો 17 મેગાહર્ટ્ઝ. આના બદલે mh જે લખાય. મિત્રો અહીં v/2πr ની કિંમતો લેવાની છે. હવે આગળ જોઈએ તો એની ઉર્જા માગી છે. હવે ઉર્જાનું સૂત્ર તો આપણે જાણીએ, ઉર્જા એટલે જ ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જા 1/2 mv², તો 1/3 ગુણ્યા 9 ગુણ્યા 10⁻31 ગુણ્યા 7 × 10⁷ એટલે 3 ગુણ્યા 9². આ મિત્રો આ પ્રમાણે તમે જવાબ શોધશો તો એ જવાબ તમને મળશે 40.5 ગુણ્યા 10⁻17 જૂલ થાય. હવે તમે જો જુઓ મિત્રો તો તમને જવાબ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટનો માગ્યો છે. હવે તમે ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે આ જાણો છો કે 1 eV બરાબર 1.6 ગુણ્યા 10⁻19 એટલે આ જે જવાબ આવે તેને એટલે 40.5 ગુણ્યા 10⁻17 1 ઇલેક્ટ્રોન એટલે 1.6 ગુણ્યા 10⁻19 થાય. બરોબર મિત્રો, આ રીતે એનું સાદું આપી શકીએ આપણે. હવે જોઈએ આ રીતે તમે જવાબ શોધશો તો એ ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે. જો કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ કરવા હોય તો આ જે કિંમત છે એને 10⁻³ વડે ગુણીએ તો અહીં આવું થઈ જાય -16 થાય. અને એ પ્રમાણે તમે સાદુરૂપ આપશો તો સાદુરૂપની કિંમત મળશે તમને 2.5 ગુણ્યા 10⁻³ એટલે કિલો ઇલેક્ટ્રોન પછી 2.5 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે. અહીં મિત્રો આટલો ખ્યાલ રાખવાનો કે પેલા ઇલેક્ટ્રોન વોલ્ટના બદલે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ કરીએ છીએ એટલે આ રીતે શોધાય. અથવા તો તમે આવું કરી શકો કે અહીં -19 કરીને સાદુરૂપ આપો, એ આપણને મળશે ઇલેક્ટ્રોન વોલ્ટ, પછી એને કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવો તો પણ થાય. આટલો ખ્યાલ રાખવાનો.
મિત્રો જુઓ હવે આગળ સાયક્લોટ્રોનના દોલનની આવૃત્તિ 10 મેગાહર્ટ્ઝ છે. મેગા એટલે 10⁶ એટલે 10 × 10⁶ થાય. પ્રોટોન્સને પ્રવેગિત કરવા માટે કેટલું ચુંબકીય ક્ષેત્ર જોઈએ? ડિસ્કની ત્રિજ્યા 60 સેન્ટીમીટર હોય અને પ્રવેગક વડે ઉત્પન્ન થયેલા પ્રોટોન કિરણોની ગતિ ઉર્જા કેટલી હશે? જો મિત્રો આગળ ગણ્યું એ પ્રમાણે જ કે અહીં આવૃત્તિ આપી છે અને તેથી આપણે આવું કરી શકીએ B બરાબર 2πm/q. બીની કિંમત લઈએ છીએ, આવૃત્તિનું સૂત્ર જાણીએ છીએ એના આધારે, અને એમાં કિંમતો મૂકી તમે સાદુરૂપ આપશો એટલે બીની કિંમત મળશે 0.66 ટેસ્લા. આ તમારે જાતે પ્રયત્ન કરવો અને એ પરથી V બરાબર, જો V બરાબર આપણે આ સૂત્ર જાણીએ છીએ R ઓમેગા, અને તેથી R × 2πν આપણને આપેલી કિંમતો છે એ કિંમતો મૂકશો એટલે એનો જવાબ મળશે 3.78 × 10⁷. હવે તમે આ જવાબ જે છે એના પરથી E બરાબર 1/2 mv². જો આ દાખલો છે આગળના દાખલાનું સ્વરૂપ જ છે, માત્ર વેલ્યુ બદલાયેલી છે એટલે તમારે જાતે પ્રયત્ન કરવાનો. આ પ્રમાણે mની કિંમત vની કિંમત મૂકો એટલે તમને જે જવાબ મળશે જૂલમાં મળશે, અને જૂલના પછી 1.6 × 10⁻⁹ કરો તો ઇલેક્ટ્રોન વોલ્ટ આવે. અહીં તમારો જવાબ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે એટલે -19 ના બદલે +6 ઉમેરવાના એટલે -13 નીચે લેવી તો સીધો જવાબ મળી જશે. આટલો પ્રયત્ન જાતે ગણ કરવાનો. બીજા દાખલા હવે આવતા વિડીયોમાં જોઈશું.